જન્મની જયંતિ એમાં પછી મરવાની વાત જ ન આવે, અમારું હોય કે ન હોય તો કઈ કામ જ ન મજા આવે. કામ રાખે થોડું થોડું સીતારામ બધાને ગુડ મોર્નિંગ. તો અટાણે હે ને 7:30 વાગેગા ને બસ ટાઈમે નહીં જે આપણે હે ને લગ્નની જ વાતો કરવાની થાય. તો આજનો દી હે, આજે આપણે જવાનું હે બગહરે ને આજ છે હનુમાન જયંતિ. હનુમાન બાપાને મંદિરે હનુમાન જયંતિ વરહમેદની ઉજવીએ આજે આપણી ને હાજરી આપીએ. તો આજુ ખરે હે ને મોકો થયો લગ્નમાં જવાનું હે, પણ આપણે હે ને દર્શન કરે આવ્યું ને હનુમાન બાપાને જવાણું કરવાનું હે. તો લાડવાઈ બનાવવાના હે, તો દર્શન કરે જવાણું કરે હનુમાન બાપાનું ને પછી આપણી લગ્નમાં જવાનું હે. ને બાપા તો હે ને વહેલા વયા ગયા હનુમાન બાપાના મંદિરે, ધજા ને ફૂલહાર ને બધું લઈને ને હનુમાન બાપાની અટણમાં હે ને બાપા સેવા કરલી છે. પીસી ઘસવાનું કામ પીસી ન કરાય, દાંતણ કરાય લીમડાનું ને બા હટાણમાં વાતાવરણ કંઈ ઘટે ને એવું હોય. મસ્ત પંખી બોલતા હોય, મોરલા બોલતા હોય ને જો સૂર્યનારાયણ પણ આવે ગા. માઈ હે ને લોટ હેકે ને તૈયાર રાખ્યો હોય. મારે હે ને ઘરનો ઘીનો પાક મૂકવાનો હે, તો એ કામ હું કરેલા. તો જાણ હે ને લોટમાં અહીં હેકે લીધો, ઘરનો ઘીનો પાક મૂકે ને સરસ મજાના હનુમાન દાદાના લાડવા બનાવી નાખીએ. ઘરનો ને ઘીનો પાક મૂકી દીધો ને આ સાનો પાક મૂકી દીધો. રામ રામ સીતારામ બધાને. હાલો હે આપણી હે ને જાય હનુમાન બાપાના મંદિરે દર્શન કરી આવીએ. આપણી 2-3 વર્ષથી આ વિડીયો બનાવી હનુમાન જયંતિનો. તો એમાં હનુમાન જયંતિ કહીએ ને તો એમાં ઘણા કોમેન્ટો કરે. પરવા લગભગ કંઈ નહીં તો 10-15 કોમેન્ટો આવી હતી ને અવારે મને લાગે કે કોમેન્ટો આવી છે તો એનો જવાબ હું મોટથી દેતા. ઘણા કામ કહેતા હોય કે જયંતિ એટલે જે જયંતિ કીણી કહેવાય, આ કોમેન્ટો કરતા એની કાંક એ કામ કહેવા માગે કે જયંતિ જે ઓફ થઈ ગયા હોય ને એની જયંતિ હોય. તો ખરેખર એ ન હોય. આપણે હે ને બાપા પાસેથી માહિતી લે, કેમ કે બાપા હે ને લગભગ બધા શાસ્ત્ર વાંચ્યા. આપણે છે ને હનુમાન જયંતિ તો જન્મ થયો હોય અને એને જન્મ જયંતિ કાયમ જયંતિ એટલે ઉજવણી. હા, જન્મની ઉજવણી બસ. હા, એટલે આવા જન્મની કથા અનેક અનેક અલગ અલગ હોય. અલગ અલગ સમય પ્રમાણે અલગ અલગ એનું ભાષાંતર હોય. બાકી હકીકત હાસી મુખ્ય હાસી હોય. આદિકાળથી એક આ શબ્દ વ્યુ આવે કે હનુમાન જયંતિ. કેલેન્ડરમાં તમે જોવો તો હનુમાન જયંતિ જ હોય. ફોનમાં તમે ગૂગલમાં જોવેલી હોય તો એ હનુમાન જયંતિ હોય. તો જે આ ગૂગલની કેલેન્ડરને હે ને બધું એ રિસર્ચ કરે ને બધું લખતા હોય કે અહીં હનુમાન મહોત્સવ ન હોય. ગૂગલમાં તમારે જોઈ લેવાનું છું. હા, તમે હનુમાન જન્મ મહોત્સવ લખો તો તારીખ આવે જ જાય 100%. જે બાપે કીધું એ પ્રમાણે કે અલગ અલગ ભાષાથી સંબોધિત કરતા હોય, પણ એ મતલબ તો એક જ થતો હોય. એનો મતલબ એવો નહીં કે આ નો કહેવાય ને આ કહેવાય. જયંતિ એટલે જન્મની જયંતિ. એમાં ચોખ્ખું લખાય કે જન્મની જયંતિ. એમાં પછી મરવાની વાત જ ન આવે, અમારું હોય કે ન હોય. ને અહીંયા જો લાડવા બની ગયા છે જોરદાર ને. હવે હે ને હનુમાન દાદાના આપણે દર્શન કરી આવીએ ને બાપા તા જો ગાતો હાર ને ધજા ને ચડાવી આવ્યા ને આ 2 નારિયેળ લેતું જવાનું છે. આજે શું પહેરવાનું થાય તમારે? કાલે તો કહેતી હતી કે આપણી ડ્રેસ પહેરીને ધોઈને જાઉં. જો ટાણે ચણિયા ચોલી કાઢી મસ્ત જોરદાર. હા, જય બજરંગબલી. ઘેરતા ભાગી આવ્યા ને લીલાડો હારે લઈએ. માને બેહાડે. હા, જો પેલા કંઈક થોડું ઘણું કામ કરે, એકાદો વાટકો મૂકે આવે, વરે કંઈક બીજું કામ કરે, વરે કાંકથી વાટકો ગોતે ને મૂકી આવે. બપોર સુધી ઠામ પહેલા કરે બપોર સુધી.
માની ત્યાં બીજા નંબરમાં કામ આવે કે હાંફું કામ પડ્યું ને ગાયતની મજા આવે માની પણ કઈ કામ નો જ ન મજા આવે એ કામ રાખે થોડું બાકી ખૂટે નહીં ને નકર કામ ખૂટાઈ જાય પછી કામ કરવું હા લાઈન કરી આખી નિરાતી વિશે રાખવાનું અમે નીકળી ગયા 8 વાગ્યા આટાણે તો વેલેરા નીકળી ગયા ને આજે હે ને થોડોક પારો વધારે હોય એવું લાગે ગરમીનો આજ વાદરા ને કાલે વાદરા હતા કઈ ને એટલે આ થોડી ગરમી તો થાય એક બાઈમાં દોરા કાઢવાના હે ને એક બાઈમાં ભરવાના હે બે વટાણી ટાઈમ નથી બધું ખાડી જિંદાબાદ કરના છે ચણિયા ચોલી મને કઈ ફેર નથી છે તારા મહિને કોઈ નો કે 5 વર્ષ પહેલાની હાડી છે નકર બાઈનું વરસ દી થાય તો ફેશન વહી જાય હા એ રીતના કલર લઈતી એ રીતના ડિઝાઇન લઈ આવી લેવાય કે 5 વર્ષ જાય ને આપણી પાસે પહેરવી તા ન હોય હા આપણી વારામાં એક ફેરે પહેરું એટલે ફેશન ન થાય નો છે હાલો રાજા હાલો જય બજરંગ બલી જય રાજા લગનમાંથી ભાગે આવ્યા સમાયજી થઈને આવ્યા આપણી આ વાડીએ તો જો ઓલી વાડી ઘડીક વાર બેઠા એ આવ્યા આ વાડીના દાયરો તો હે બધોય લગનમાં ના જે એની તો ઊભું પડે બધાને ને અમે ખાઈ પીએ નાકોરા નીકળી આવ્યા પવનના પછી ના થતી હતી થોડી ઘણી ગરમી એ બધા મીમાનું તો ભેરા તે હાલો વાડીએ ઘૂમરો મારે આવીએ ને આ એવા જો ઢોરની બધાની પાણી કરે ને એ બધા હે લગનમાં તો એક ઝીણકી પાડી રણી હતી તો હું તરી હા લાગે પછી આને 2-3 ની પીવરાવ્યા પાણી કર્યા ને બધા આલે બધાય ફોટો શૂટ આલે હાટાણે ફોટો શૂટ આલે ઓલા નો ઓલા ગાર્ડન માં નો આવ્યા હોય એના નહીં હા વાલે હિતેશભાઈ મજામાં ભડકે તે એ શાંતિને કીધું કે ભીહની છોડેલા છોડવા નો દીધી ડોયલું હારે હોરતી કોલાચિયા ભીહ ઢોરાઈ બાપ્યો હારે મારતી તા ને થોજી હે ઓલી પાડીની તો પીવરાવે આ વાસણે ને ગાય બે નો પીધું પાણી ઓલી માડી કીરી તોરી થયું ને બસ બાકી જો આમાં દાયરો બધો બેઠા ચા પાણી પીયા લીધા ઓલી વાડીએ ને આ બેઠી લીરીબીન રાંભીબીન ઠંડો પવન આવે ને તો આવતો ઓલા એનું કારણ હે બાર બંધ હે ને એટલે હા તો કા રેડી અડધી કલાક દોર્યું હાર્યું તાર ભીંત રાણી હાલો ધબ ધબાટી બોલે છે અહીંયા બાધે છે અહીંયા મહેમાન બાધે છે ગેસ ચાલુ કરતા ને ભૂલે ગઈ શા ક્યાંથી પાકે અમે તો વાટ જોઈએ નાથી બેઠી હતી માથે નાથી હા ફેરી બોલ તું પછી મી જોયું તો તા વા ટોપડી અત્યા ગઈ ને મેરે સા ઉકરે કા સાનો ઉકરે તે વિડિયામાં ખબર પડ્યા વિડિયામાં એડિટ કરવા બેઠો ના એમાં તો જોવા મળશે નહીં પરા કે આ તો જ નથી સાકાથી ઉઠાડે બાકી જાવ પૈસા તો કઈ નહીં ગુતાય હા બેટલા નહીં મળે સરિયત માર્યા હતા એવાન કોઈ ઘેર નહીં જવું હોય કોઈ ઘેર જવાનું નામ ને એટલે હા કરબેન તમારે રોકાવાનું હોય કે ભાગે જાઓ અટાણ કીમાં જાય હો તમે કે ભાગે જાઓ બાપનું ગામ કોઈ છેટું લાગે
મને તો ટોયસી છે તેટલું લાગે છે લે બસ હાલો અટાણે હે ને 4 વાગ્યા ને એ ભાગવાની તૈયારી હાલે છે. એક ફેરે સાપ લઈએ મન નથી થતું ને પછી નીકળીએ ને આ નવીન કીક ને કીક ઉપાડે ને લે. આ ઓલા ધોરા નથી થયા, ઓલા ધોરા કાવ લાલ નથી થયા. હવે થોડું કાચું છે કોઈ ના ગુરુવારે રાતા દેખાતા તો ઘણી કે ભાગે પવનતા બહુ ઉઠ્યો હતી એ ભાગવાનો સાથ એટલે ચલો પીએ ને ભાગવા માંડીએ લીલી બીલી રાખી બધા વ્યાવા ખાબર પીની તમારે ક્યાં જવાનું? શાંતિ ને વહી જવાનું તમારે ક્યાં જવાનું? અમારે તો આકડી તો એવો વહી જવું દાડી ખાઈ સા પીએ નીકળે જઈએ ત્યાં તો લગ્ન કરતા આ વાડી વધારે ટાઈમ કાઢ્યો અમે. પાકલ ને જ નીકળ્યું. હા એ ગુંદા ખાવાય હા ગુંદા હે હો. ખાવાય આ ગુંદી છે ગુંદી બહુ ખાતા હો ગુંદા. હાલો થવા આવ્યા અટાણે એની જો આ પ્લીઝ પૂજા ને એ કાંઈ જવું નથી. ઉગે રહ્યા હશે અટાણે ફોનમાં ચાર્જિંગ છે નહીં જાજુ ને દાયરો તો જો ફોરો નીકળ્યો લાગે છે ખેતરમાં. હા જો વિડિયો રાખે ને કે દાયરો તો ના ના એ દાયરો તો છે માન બાપાનું કામ. તો જો આપણી 4 દી કન્ટિન્યુ ચાલુ હતા 18 19 20 21 22 ને 23 23 માંથી તો 23 ને તે ટીટાવી ટાઈપથી છે આપણી દરિયા કાંઠે બાજુ પર બાજુ ત્યાં સુધી કઈ નથી જવાનું. ટ્રેન 2-3 દીનો બે થાય પછી ઠાકોરો ઉતરે જાય હાવ ઈ થાય કે આઈ નો ઘેર જ નથી રહેતા. હા ઈના જેવું સવારે ઉઠે. વયું જવાનું થઈ આવવાનું તો બસ એ હે ને ઘરના ચા પાણી પીએ નાખીએ ફોનમાં ચાર્જિંગ ને તો ચાર્જિંગમાં ફોન રાખી દે ને બાકી આ બ્લોગ આપણે એન્ડ કરીએ. મળ્યું એક નવા બ્લોગમાં. બાય બાય.